નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસન આર્ચીસ વિશે વિગતવાર માર્ગદર્શન આપીશ. સૌ પ્રથમ છે એના ઉદ્દેશો કે આર્ચીસમાં આપણે કયા કયા ટૉપિક વિશે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આર્ક વિશે સમજ કે આર્ક કોને કહેવાય. ત્યારબાદ આર્કના ટેકનિકલ ટર્મ, તેમાં આવતા ટેકનિકલ ટર્મ વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. આર્ક, તો આર્ક કોને કહેવાય? મકાન બાંધકામમાં દરવાજા, બારીઓ ઉપર તેમજ ખુલ્લી જગ્યાવાળા ભાગમાં ચોક્કસ કર્વ આકાર આપી દિવાલોને સપોર્ટ કરવામાં આવતા કન્સ્ટ્રક્શનને આર્ક કહે છે, જેના કારણે પ્રવેશની જગ્યામાં વધારે ઊંચાઈ મળી શકે છે. આર્કની રચનાને કારણે તે લોડ સહન કરી શકે છે. તો આપણે એમાં જોયું એના પ્રમાણે આર્ક કોને કહેવાય? આપણે તો કે જે આપણે ઓપનિંગ્સ હોય છે દિવાલના, જેવા કે બારી છે, દરવાજા છે, એનો જે ઉપરનો ખુલ્લી જગ્યાવાળો ભાગ છે તેમાં આપણે કર્વ આકાર આપીએ છીએ દિવાલને સપોર્ટ આપવા માટે, અને જે કન્સ્ટ્રક્શન કરીએ છીએ એને આપણે શું કહેવાય છે? આર્ક કહેવામાં આવે છે. આર્કના લીધે દિવાલની સ્ટ્રેન્થ વધી જાય છે અને તેના કારણે તે લોડ સહન કરી શકે છે. હવે ત્યારબાદ આપણે એમાં આવતા ટેકનિકલ ટર્મ્સ વિશે વાત કરીએ. તો એમાં સૌ પ્રથમ છે ઇન્ટ્રાડોઝ, એના પછીની ટેકનિકલ ટર્મ છે એક્સ્ટ્રાડોઝ, ત્યારબાદ છે વાયસાયર, એના પછી ક્રાઉન, ત્યારબાદ આવે છે કી, એના પછી આવશે કી સ્ટોન, ત્યારબાદની ટેકનિકલ ટર્મ છે સ્પાન્ડ્રેલ, એના પછી આવે છે સ્ક્યુ બેક, ત્યારબાદ રાઇસ, એના પછી છે સ્પ્રિંગિંગ લાઇન, એના બાદ આવે છે સ્પ્રિંજર, એના બાદ આવે છે આર્કેડ, એના પછી આવે છે ઇમ્પોસ્ટ, પછીની ટેકનિકલ ટર્મ છે કેન્દ્ર, ત્યારબાદ સ્પાન, એના પછી અબ્યુટમેન્ટ, ત્યારબાદની ટેકનિકલ ટર્મ જોઈએ તો પિયર, એના પછી ડેપ્થ ઓફ આર્ક, ત્યારબાદ બેડ જોઈન્ટ, એના પછીની ટર્મ છે રિંગ, ત્યારબાદ ફેસ અને હોન્ચ. તો આ બધી ટેકનિકલ ટર્મ વિશે આપણે વિગતવાર સમજીએ. અહીંયા આપણે આકૃતિ આપેલી છે કમ્પોનન્ટ્સ ઓફ આર્ચ. એમાં આપણે હમણાં જે નામ વિશે ચર્ચા કરી આ બધા નામ અહીંયા આપેલા છે: પિયર, ક્રાઉન, કી, એક્સ્ટ્રાડોઝ, વાયસાયર, હોન્ચ, સ્પ્રિંગર્સ, સ્ક્યુ બેક, સ્પ્રિંગિંગ પોઈન્ટ, સ્પ્રિંગિંગ લાઇન, ઇન્ટ્રાડોઝ, રાઇઝ, સ્પાન, સોફિટ અને પિયર. તો આના વિશે આપણે વિગતવાર એક પછી એક કમ્પોનન્ટ જોતા જઈએ. એમાં સૌથી પહેલી ટેકનિકલ ટર્મ છે ઇન્ટ્રાડોઝ. તો ઇન્ટ્રાડોઝ કોને કહેવાય? આર્કની નીચલી વક્ર સપાટીને ઇન્ટ્રાડોઝ કહે છે. અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. તો અહીંયા આપણે આ આર્ક બનાવેલી છે અને આ જે એની નીચલી વક્ર સપાટી છે જે આપણે કલરમાં જોઈ શકાય છે. તો આટલા ભાગને શું કહેવામાં આવે છે? ઇન્ટ્રાડોઝ, કે જે આર્કની નીચલી વક્ર સપાટી છે. એના પછીની ટેકનિકલ ટર્મ આવે છે એક્સ્ટ્રાડોઝ. તો એક્સ્ટ્રાડોઝ કોને કહેવામાં આવે છે? તો આર્કની ઉપલી વક્ર સપાટીને એક્સ્ટ્રાડોઝ કહે છે. અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે આ જે છે આર્કની ઉપરની વક્ર સપાટી છે, બહારની વક્ર સપાટી અથવા તો ઉપરની વક્ર સપાટી છે જે આપણે કલર વડે બતાવેલી છે. તો એને આપણે કહેવામાં આવે છે
એક્સ્ટ્રાડોઝ. આ જે છે એની અંદરની વક્ર સપાટી છે અને આ જે છે એની ઉપરની વક્ર સપાટી છે. એના પછીની ટેકનિકલ ટર્મ છે વાયસાયર. તો વાયસાયર કોને કહેવાય? આર્કના કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા વેજ આકારના પથ્થર અથવા ઈંટોને વાયસાયર કહે છે. તો અહીંયા તમે આર્કની ડાયાગ્રામ જોઈ શકો છો. આ આપણો આર્કનો કર્વ છે. તો આર્કના કર્વની અંદર જે આપણે કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં આ જે પથ્થર અથવા ઈંટ લીધેલા છે વેજ શેપના આખા કર્વમાં, તેને શું કહેવામાં આવે છે? વાયસાયર. ત્યારબાદની ટેકનિકલ ટર્મ છે ક્રાઉન. તો ક્રાઉન કોને કહેવાય? આર્કના સૌથી ઊંચા પોઈન્ટને ક્રાઉન કહે છે. અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ કે આ આપણી આર્ક છે અને તેનો સૌથી ઊંચો પોઈન્ટ, તો આનો સૌથી ઊંચો પોઈન્ટ ક્યાં આવે છે? એનું જે સેન્ટર છે ત્યાં આવે છે. તો આ જે સેન્ટરનો સૌથી ઊંચો પોઈન્ટ છે એને શું કહેવામાં આવે છે? ક્રાઉન. ત્યારબાદ છે કી. આર્કના કેન્દ્રમાં સૌથી ઉપર લાગતા વાયસાયરને કી કહે છે. આર્ક માટે આ મુખ્ય પથ્થર છે. તો અહીંયા આપણે ડાયાગ્રામની અંદર જોઈએ તો આર્કના કેન્દ્રમાં, એટલે આર્કનું કેન્દ્ર એટલે અહીંયા સૌથી ઉપર લાગતા વાયસાયરને કી કહે છે. એટલે આ સૌથી ઉપરનો જે આર્કના કેન્દ્રમાં જે પથ્થર રહેલો છે એને શું કહેવામાં આવે છે? કી અથવા કી સ્ટોન. ત્યારબાદ છે કી સ્ટોન. આર્કના કેન્દ્રમાં સૌથી વચ્ચેનો પથ્થર જે બહારની સાઈડ નીકળેલો હોય છે તેને કી સ્ટોન કહે છે. તો આર્કના કેન્દ્રમાં સૌથી વચ્ચેનો આ જે પથ્થર છે કે જે આપણે બહારની સાઈડ નીકળતો હોય છે તેને આપણે કી અથવા તો કી સ્ટોન કહેવામાં આવે છે. ત્યારબાદ છે સ્પાન્ડ્રિલ. એક્સ્ટ્રાડોઝ અને ક્રાઉનમાંથી પસાર થતી દોરેલી હોરિઝોન્ટલ લાઇન વચ્ચેના અનિયમિત ટ્રાયેંગ્યુલર જગ્યાને સ્પાન્ડ્રિલ કહે છે. હવે ડાયાગ્રામમાં આપણે સમજીએ કે એક્સ્ટ્રાડોઝ અને ક્રાઉનમાંથી પસાર થતી, તો આગળ આપણે જોયું એક્સ્ટ્રાડોઝ એટલે કે આપણે જે કર્વ છે એની ઉપલી વક્ર સપાટી એટલે કે આ સપાટી, અને ક્રાઉન એટલે કે એનું આપણે જે કેન્દ્ર આવે છે એ, એટલે કયો ભાગ થયો? એક્સ્ટ્રાડોઝ અને ક્રાઉનમાંથી પસાર થતી દોરેલી હોરિઝોન્ટલ લાઇન વચ્ચેના અનિયમિત ટ્રાયેંગ્યુલર જગ્યા. તો અહીંયા આપણે કર્વમાં જોઈએ તો આ જે છે ટ્રાયેંગ્યુલર જગ્યા આવે છે, અહીંયા ટ્રાયેંગ્યુલર જગ્યા આવે છે અને અહીંયા ટ્રાયેંગ્યુલર જગ્યા આવે છે. તો આ જે ટ્રાયેંગ્યુલર જગ્યા છે એને શું કહેવામાં આવે છે? સ્પાન્ડ્રિલ. એના પછીની ટેકનિકલ ટર્મ છે સ્ક્યુ બેક. તો સ્ક્યુ બેક કોને કહેવામાં આવે છે? આર્કને આધાર આપવા માટે અબ્યુટમેન્ટના હેડના ભાગને થોડો ત્રાંસો બનાવવામાં આવે છે જેથી તેમાં મૂકવામાં આવતો પહેલો પથ્થર આસાનીથી રાખી શકાય. આ ત્રાંસા ભાગને સ્ક્યુ બેક કહે છે. હવે આપણે ડાયાગ્રામમાં સમજીએ તો આ આપણી ડાયાગ્રામમાં આ આર્ક છે. તો આર્કની અંદર જે આપણે પહેલો પથ્થર જે ત્રાસો મૂકેલો છે અબ્યુટમેન્ટના હેડના ભાગે, એટલે આ જે છે આ ભાગને અબ્યુટમેન્ટ કહેવામાં આવે છે. એના હેડનો ભાગ એટલે કે આ ભાગ, ત્યાં જે પહેલો પથ્થર મૂકવામાં આવે છે એ થોડો ત્રાસો બનાવવામાં આવે છે. શેના માટે? તો કે એના પરથી જે આપણે પથ્થર કે ઈંટ ગોઠવવાના છે એ આસાનીથી ગોઠવી શકાય એટલા માટે. તો બંને સાઈડનો જે પહેલો ત્રાસો પથ્થર મૂકવામાં આવે છે એબ્યુટમેન્ટના હેડ ઉપર તેને શું કહેવામાં આવે છે? સ્ક્યુ બેક. એના પછી છે ટેકનિકલ ટર્મ રાઇઝ. તો રાઇઝ કોને કહેવામાં આવે છે? સ્પ્રિંગિંગ લાઇન અને ઇન્ટ્રાડોઝના સૌથી ઊંચા પોઈન્ટ વચ્ચેના તફાવતને રાઇઝ કહે છે. હવે આપણે ડાયાગ્રામમાં જોઈએ સ્પ્રિંગિંગ લાઇન એટલે કે આ લાઇન અને ઇન્ટ્રાડોઝના સૌથી ઊંચા પોઈન્ટ એટલે આ પોઈન્ટ ક્રાઉન આવે છે ત્યાં. તો આ બે પોઈન્ટ વચ્ચેનો જે તફાવત છે વર્ટિકલ ડિસ્ટન્સ છે જે એને શું કહેવામાં આવે છે? રાઇઝ. ત્યારબાદ છે સ્પ્રિંગિંગ લાઇન. તો સ્પ્રિંગિંગ લાઇન કોને કહેવામાં આવે છે? આ એક ધારણાવાળી રેખા છે
જે સ્પ્રિંગિંગ પોઈન્ટને જોડે છે. અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ તો સ્પ્રિંગિંગ પોઈન્ટ એટલે એક સ્પ્રિંગિંગ પોઈન્ટ અહીંયા છે અને બીજો સ્પ્રિંગિંગ પોઈન્ટ અહીંયા છે. તો આ જે બે પોઈન્ટને જોડતી ધારણાવાળી રેખા છે એને શું કહેવામાં આવે છે? સ્પ્રિંગિંગ લાઇન. ત્યારબાદ છે સ્પ્રિંજર. તો સ્પ્રિંજર કોને કહેવામાં આવે છે? આર્કમાં સૌથી છેલ્લા વાયસાયરને સ્પ્રિંજર કહે છે. એટલે કે વેજ આકારના જે પથ્થર હોય છે, છેલ્લો પથ્થર હોય છે આર્કમાં બંને સાઈડનો, એને શું કહેવામાં આવે છે? સ્પ્રિંજર. ત્યારબાદની ટેકનિકલ ટર્મ છે આર્કેડ. તો આર્કેડ કોને કહેવાય? પિયર અથવા કોલમ ઉપર તૈયાર કરેલ ખુલ્લા ભાગને આર્કેડ કહે છે. પિયર અથવા કોલમ એટલે આકૃતિમાં કયો ભાગ થાય? આ જે ઊભો ભાગ છે એને આપણે પિયર અથવા કોલમ કહેવામાં આવે છે. તો એની ઉપર તૈયાર કરેલો ખુલ્લો ભાગ એટલે કે આ ભાગને આર્કેડ કહે છે. આર્કેડ એ શું છે? આર્કોનો સમૂહ છે, તેને શું કહેવામાં આવે છે? આર્કેડ. ત્યારબાદ છે ઇમ્પોસ્ટ. તો ઇમ્પોસ્ટ કોને કહેવાય? અબ્યુટમેન્ટ અથવા પિયરના ઉપરના ભાગમાં જે પ્રોજેક્શન આપેલું હોય છે તેને ઇમ્પોસ્ટ કહે છે. તો અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ, સૌથી પહેલાં એબ્યુટમેન્ટ એટલે કે અબ્યુટમેન્ટ અથવા પિયર એટલે કે આ ભાગ નીચેનો, તેના ઉપરના ભાગમાં જે પ્રોજેક્શન આપેલું હોય છે એટલે કે આ ભાગ, પ્રોજેક્શન એટલે કે બહાર નીકળતો ભાગ. તો આ ભાગ જે છે એને આપણે શું કહેવામાં આવે છે? ઇમ્પોસ્ટ. ત્યારબાદ છે કેન્દ્ર. તો કેન્દ્ર કોને કહેવામાં આવે છે? આર્કની કર્વ જ્યાંથી દોરી શકાય છે તે ભૌમિતિક બિંદુને કેન્દ્ર કહે છે. અહીંયા આપણે ડાયાગ્રામમાં સમજીએ તો આ જે આપણી આર્ક છે આને આપણે દોરવી હોય તો એનું ભૌમિતિક બિંદુ કયું કહેવાય? આપણું આ કહેવાય. તો અહીંયાથી આપણે આર્ક દોરી શકીએ છીએ. તો આ જે ભૌમિતિક બિંદુ છે તેને આ શું કહેવામાં આવે છે? આર્કનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ આર્ક. ત્યારબાદ છે સ્પાન. તો સ્પાન કોને કહેવામાં આવે છે? સ્પ્રિંગિંગ પોઈન્ટ વચ્ચેના હોરિઝોન્ટલ અંતરને સ્પાન કહે છે. અહીંયા ડાયાગ્રામની અંદર આપણે બતાવેલું છે, અહીંયા છે આપણો ફર્સ્ટ સ્પ્રિંગિંગ પોઈન્ટ અને અહીંયા છે આપણો સેકન્ડ સ્પ્રિંગિંગ પોઈન્ટ. તો આ બે વચ્ચેનું જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે તેને શું કહેવામાં આવે છે? એનો સ્પાન કહેવામાં આવે છે, એટલે કે એનો આર્ચનો ગાળો કહેવામાં આવે છે. ત્યારબાદની ટેકનિકલ ટર્મ છે અબ્યુટમેન્ટ. તો અબ્યુટમેન્ટ કોને કહેવાય? આર્કમાં અંતિમ છેડા ઉપર બનેલા પાયા જેની ઉપર આર્કનો આધાર રહેલો છે તેને અબ્યુટમેન્ટ કહે છે. તેની પહોળાઈ આર્કની પહોળાઈ કરતાં વધારે હોય છે. તો અહીંયા ડાયાગ્રામમાં આપણે સમજીએ તો આર્કમાં અંતિમ છેડા ઉપર બનેલા પાયા, અહીંયા આપણે જોઈએ તો આર્કમાં અંતિમ છેડા કયા છે? તો આ બાજુનો આ અંતિમ છેડો છે અને બીજો આ અંતિમ છેડો છે કે જેનો આધાર આર્કનો આધાર રહેલો છે જેના ઉપર. તો તેને શું કહેવામાં આવે છે? અબ્યુટમેન્ટ કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા આ અને આ બે છેડો છે, અહીંયા આપણે 3 આર્કિંગ છે એટલા માટે આપણે અબ્યુટમેન્ટનો આ છેડો અને આ છેડો છે. હવે 3ની જગ્યાએ 2 આર્ક હોત તો એવી પરિસ્થિતિમાં આપણે આ ભાગનો છેડો અને આ ભાગનો છેડો છે એને આપણે એબ્યુટમેન્ટ કહેવાત. હવે ધારો કે એક જ આર્ચ છે, સિંગલ આર્ચ છે, તો એવી સ્થિતિમાં આ ભાગ અને આ ભાગને અબ્યુટમેન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ છે પિયર. જ્યારે કોઈ આર્કમાં એક કરતાં વધારે આર્કિંગ બનાવેલ હોય તો વચમાં લગાવવામાં આવતા સપોર્ટને પિયર કહે છે. તો અહીંયા ડાયાગ્રામમાં આપણે જોઈએ તો આર્કમાં એક કરતાં વધારે આર્કિંગ બનાવેલ હોય તો આમાં કેટલા આર્કિંગ છે? 1, 2 અને 3. તો તેમાં વચમાં લગાવવામાં આવતા સપોર્ટને, આના વચ્ચેના સપોર્ટ કયા છે? તો આ 1 અને 2, આ બે જે છે એના વચ્ચેના સપોર્ટ છે તો એને શું કહેવામાં આવે છે?
પિયર કહેવામાં આવે છે. હવે ધારો કે અહીંયા 3ની જગ્યાએ 2 આર્કિંગ હોત તો એની અંદર આ વચ્ચેનો જે ભાગ છે એને પિયર કહેવાય અને બંને જે છેડા છે એને શું કહેવામાં આવે છે? અબ્યુટમેન્ટ. ત્યારબાદની ટેકનિકલ ટર્મ છે રિંગ. તો રિંગ કોને કહેવાય? તો રિંગ સર્ક્યુલર કોર્સ અથવા આર્ક તૈયાર કરતા કોર્સને રિંગ કહે છે. મતલબ કે આ જે છે એ આપણો આર્કનો સર્ક્યુલર કોર્સ છે. સર્ક્યુલર એટલે કે વર્તુળાકાર કોર્સ અથવા તો આર્ક તૈયાર કરતો કોર્સ. તો આ જે આખો ભાગ છે એને શું કહેવામાં આવે છે? રિંગ. એના પછીની ટેકનિકલ ટર્મ છે હોન્ચ. તો હોન્ચ કોને કહેવામાં આવે છે? એક્સ્ટ્રા ડોઝની સાથે સ્પ્રિંગર અને કી વચ્ચેના ભાગને હોન્ચ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ તો આ જે ભાગ છે આપણો એક્સ્ટ્રા ડોઝ એટલે કે આ ભાગ, એની સાથે સ્પ્રિંગર અને કી વચ્ચેનો ભાગ એટલે અહીંયાથી આટલો જે ભાગ છે એને આપણે શું કહેવામાં આવે છે? હોન્ચ. તો અહીંયા આપણા ટેકનિકલ ટર્મ્સ પૂરા થાય છે. હવે આપણે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા જે MCQ છે એના વિશે ચર્ચા કરીએ. તો એમાં જે પહેલો પ્રશ્ન છે કે આર્ક બનાવવા માટે કેન્દ્રમાં સૌથી ઉપર વેજ આકારના લગાવેલ પથ્થર અથવા ઈંટને શું કહે છે? એમાં પહેલું ઓપ્શન છે વાસાયર, બીજું ઓપ્શન છે કીસ્ટોન, ત્રીજું ઓપ્શન છે પિયર અને ચોથું ઓપ્શન છે ક્રાઉન. તો સાચો જવાબ શું આવે? બી, કીસ્ટોન. આર્ક બનાવવા માટે કેન્દ્રમાં સૌથી ઉપર વેજ આકારના લગાવેલ પથ્થર અથવા ઈંટને કીસ્ટોન કહે છે. ત્યારબાદ બીજો સવાલ છે સ્પ્રિંગિંગ લાઇન અને આંતરિક સ્તરની વચ્ચેના લંબાવત અંતરને શું કહે છે? તો એમાં પહેલો ઓપ્શન છે સ્પેન્ડ્રિલ, બીજો ઓપ્શન છે સ્પ્રિંગિંગ પોઈન્ટ, ત્રીજો ઓપ્શન છે ઊંડાઈ અને ચોથો ઓપ્શન છે સ્પ્રિંગિંગ. તો એમાં સાચો જવાબ શું આવે? ડી, સ્પ્રિંગિંગ. સ્પ્રિંગ લાઇન અને આંતરિક સ્તરની વચ્ચેના લંબાવત અંતરને સ્પ્રિંગિંગ કહે છે. એના પછી ત્રીજો સવાલ છે એક્સ્ટ્રા ડોઝની સાથે સ્પ્રિંગર અને કી વચ્ચેના ભાગને શું કહે છે? એમાં પહેલો ઓપ્શન છે રાઇઝ, બીજું છે હોન્ચ, ત્રીજું ઓપ્શન છે સ્પાન્ડ્રેલ અને ચોથું ઓપ્શન છે ક્રાઉન. તો એમાં સાચો જવાબ આવે બી, હોન્ચ. એક્સ્ટ્રા ડોઝની સાથે સ્પ્રિંગર અને કી વચ્ચેના ભાગને હોન્ચ કહે છે. ત્યારબાદ એના પછીનો સવાલ જોઈએ આર્ચમાં 2 કર્વ વચ્ચેના વિસ્તારને શું કહે છે? એમાં ઓપ્શન છે પહેલું ફેસ, એના પછીનો ઓપ્શન છે ક્રાઉન, ત્યારબાદનો ઓપ્શન છે હોન્ચ અને લાસ્ટ ઓપ્શન છે કી. તો એમાં જવાબમાં શું આવે? ઓપ્શન એ, ફેસ. આર્ચમાં 2 કર્વ વચ્ચેના વિસ્તારને ફેસ કહે છે. એના પછીનો સવાલ છે સ્પ્રિંગિંગ પોઈન્ટ વચ્ચેના હોરિઝોન્ટલ અંતરને શું કહે છે? એમાં પહેલું ઓપ્શન છે સ્પાન, બીજું ઓપ્શન છે બેડ જોઈન્ટ, ત્રીજું ઓપ્શન છે જાડાઈ અને ત્રીજું ઓપ્શન છે ક્લિયર સ્પાન. તો આમાં આવશે જવાબ એ, સ્પાન. સ્પ્રિંગિંગ પોઈન્ટ વચ્ચેના હોરિઝોન્ટલ અંતરને સ્પાન કહે છે. તો અહીંયા આપણા MCQ અને આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ. તો અહીંયા આપણું આર્ચનું ચેપ્ટર પૂરું થાય છે.